નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો આજે તારીખ 16 માર્ચ 2025 મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો વિમાનનું ટાયર હવામાં જ ગાયબ થઈ ગયું. ઘટના છે પાકિસ્તાનની. ત્યારે વાત થશે 3 દિવસ બાદ ગુમ અમીષાનો મળ્યો છે મૃતદેહ. આગળ વાત થશે યુદ્ધ વિરામ પ્રસ્તાવ પર પુતિનની મોટી પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે વાત થશે ટેરિફ વોર વચ્ચે નિકાસકારોને સરકારનું આશ્વાસન મળ્યું છે. આગળ વાત થશે BRTSનું વિતરણ બંધ, નવા કોરિડોર નહીં બને. ત્યારે વાત થશે હેલ્મેટ વિના વાહન ચલાવનારાઓ માટે મોટી ચેતવણી સામે આવી છે. આગળ વાત થશે રાજકોટમાં રાજ્યનું પ્રથમ ડોગ ફ્રેન્ડલી સેન્ટર બનવાનું છે. ત્યારે વાત થશે 1 વર્ષમાં ગેરકાયદેસર વિદેશ ગયેલા 15 લોકો પરત ફર્યા છે. આગળ વાત થશે આ ઉનાળે કેરીનો પાક ઓછો થવાની ધારણા છે. ત્યારે વાત થશે BCCI નોતા ફતેહી પર લાખો રૂપિયાનો વરસાદ કરશે. ત્યારે આગળ વાત થશે કેનેડાના વડાપ્રધાને શપથ લેતા જ ટ્રમ્પ ગરજ્યા છે. ત્યારે વાત થશે અમે બધા 214 બંધકોને મારી નાખ્યા છે. તેઓ પાકિસ્તાનથી સમાચાર સામે આવ્યા છે. ત્યારે વાત થશે સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર પાછા ફરવાની આશા અત્યારે જીવંત દેખાઈ રહી છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 4 દિવસ પછી એટલે કે 19 માર્ચે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એટલે કે ISS થી પૃથ્વી પર પાછા ફરશે. લાંબા અંતરાલ બાદ ઇલોન મસ્કની અવકાશ એજન્સી SpaceXના રોકેટ ફાલ્કન 9ને 14 માર્ચ શુક્રવારે ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગે લોન્ચ કરવામાં આવ્યો. આમાં ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ સાથે જોડાયેલ 4 સભ્યોની ટીમ ISS માટે રવાના થઈ છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમે બધા 214 બંધકોને મારી નાખ્યા છે. બલુચિસ્તાન લિબરેશન આર્મી એટલે કે BLA દાવો કર્યો છે કે તેમણે બંધક બનાવેલા તમામ 214 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે. BLA કહ્યું છે કે તેણે પાકિસ્તાની સેનાને યુદ્ધ કેદીઓની આપ-લે માટે 48 કલાકનો અલ્ટિમેટમ આપ્યો હતો, પરંતુ સેના અને સરકારે કોઈ ધ્યાન આપ્યું નહીં. જાફર ટ્રેન હાઈજેકિંગમાં 31 લોકો માર્યા ગયા હતા, જેમાં 18 સૈનિકો, 3 રેલવે કર્મચારીઓ અને 5 નાગરિકોનો સમાવેશ થાય છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડાના વડાપ્રધાને શપથ લેતા જ ટ્રમ્પ ગરજ્યા છે. કેનેડાના વડાપ્રધાન તરીકે શપથ લેતાની સાથે જ માર્ક કાર્નીએ US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કેનેડા ક્યારેય કોઈ પણ સ્વરૂપમાં અમેરિકાનો ભાગ નહીં બને. કાર્નીએ કહ્યું છે કે હવે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને ત્યારે જ મળશે જો તેઓ કેનેડાની સાર્વભૌમત્વનો આદર કરશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો BCCI નોતા ફરેલી પર લાખો રૂપિયાનો વરસાદ કરશે. બોલિવૂડ સ્ટાર નોરા ફતેહી WPL 2025ની ફાઇનલ મેચ પહેલા તે હાઈ એનર્જી ડાન્સ પરફોર્મન્સથી દર્શકોનું મનોરંજન કરવા જઈ રહી છે. આ ફાઇનલ મેચ 15 માર્ચ શનિવારના રોજ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમવાનું આયોજન હતું, જ્યાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રોમાંચક મેચનું આયોજન હતું. નોરાના આકર્ષક નૃત્ય મૂવ્સ અને તેના લોકપ્રિય ગીતો આ ભવ્ય કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા હતા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ઉનાળે કેરીનો પાક ઓછો થશે. દેશ વિદેશમાં ખ્યાતિ પામેલી વલસાડી હાફૂસ સહિતની કેરીનો પાક ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં થતા ફેરફારને કારણે આ વર્ષે ઓછો થવાની દહેશત ખેડૂતોને દેખાઈ રહી છે. વૃક્ષ ઉપર શરૂઆતના તબક્કામાં મંજરી ફૂટ્યા બાદ ખેડૂતોએ વધુ પાક થવાની આશા સાથે સમયાંતરે જંતુનાશક દવાનો છંટકાવ કરવા છતાં જંતુના ઉપદ્રવને કારણે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અસહ્ય ગરમીને કારણે વૃક્ષ પર કેરીનો પાક ઓછો થવાની ભીતિ પણ વ્યક્ત કરાઈ છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1 વર્ષમાં ગેરકાયદેસર વિદેશ ગયેલા 15 લોકો પરત ફર્યા છે. 1 વર્ષમાં કુલ 15 જેટલા કેસ સામે આવ્યા છે, જેમાં બોગસ પાસપોર્ટના કેસ પણ નોંધાયા છે. બોગસ પાસપોર્ટના આધારે મોટાભાગના લોકો અમેરિકા અને UK જેવા દેશમાં પહોંચી ગયા હતા, પરંતુ ત્યાં કોઈ ગંભીર બીમારીમાં સપડાતે ક્યાંય પણ કોઈ સામાજિક પ્રસંગે પરત ફર્યા વિના ઇમિગ્રેશન દરમિયાન ઝડપાઈ ગયા હતા અને આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જ્યારે તેની તપાસ SOG દ્વારા કરવામાં આવી રહી છે.
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં રાજ્યનું પ્રથમ ડોગ ફ્રેન્ડલી સેન્ટર. રાજકોટમાં ખાસ ડોગ ફ્રેન્ડલી સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં આક્રમક બનેલા શ્વાનોને અન્ય શ્વાનોની સાથે માણસોના પ્રેમની હૂંફ આપીને શાંત કરવામાં આવે છે. અહીં બધા શ્વાનોને દૂધ, ભાત, પૌવા સહિતનો ખોરાક અપાય છે. તેમજ કોઈ પણ પ્રકારની ઈલાજની જરૂર હોય તો પશુઓના ડોક્ટર્સ દ્વારા પણ સારવાર આપવામાં આવે છે. તેમજ થોડા દિવસોમાં શ્વાનોને શાંત કરીને જ્યાંથી લાવ્યા હોય ત્યાં પણ મૂકવામાં આવે છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેલ્મેટ વિના વાહન ચલાવનારાઓ માટે મોટી ચેતવણી છે. ગુજરાતમાં ટ્રાફિક સેફટીને પ્રાથમિકતા આપીને રાજ્ય પોલીસ વડાએ 7 માર્ચ 2025ના રોજ 2 વ્હીલર વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા બાબતે પરિપત્ર જાહેર કર્યો હતો. તદુપરાંત જે વાહન ચાલકો નિયમોનું પાલન કરતા નથી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ સખત ચેકિંગ અભિયાન પણ ચાલી રહ્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો BRTSનું વિસ્તરણ બંધ, નવા કોરિડોર નહીં બને. 15 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલી આ બસ સેવાના કોરિડોર હવે બનાવવાના બંધ કરી દેવામાં આવ્યા છે. હવે મિક્સ ટ્રાફિકમાં જ બસો ચાલી રહી છે. આમ BRTS પ્રોજેક્ટનું વિસ્તરણ બંધ થઈ ગયું હોય તેવું સ્પષ્ટ જણાય છે. આ ઉપરાંત સુરત અને રાજકોટમાં પણ નવા કોરિડોર બનવાનું બંધ કરવામાં આવ્યું છે. બોપલ વિસ્તારમાં BRTS કોરિડોર બન્યા બાદ નવો કોરિડોર બનાવવામાં આવ્યો નથી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફ વોર વચ્ચે નિકાસકારોને સરકારનું આશ્વાસન. વાણિજ્ય મંત્રાલયે ગુરુવારે સ્થાનિક નિકાસકારો, ખાસ કરીને ચામડા અને કાપડ જેવા ક્ષેત્રોમાં ખાતરી આપી હતી કે US ટેરિફના ભય વચ્ચે તેમના હિતોનું રક્ષણ કરવામાં આવશે. ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ આ માહિતી આપી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં યોજાયેલી ઓનલાઈન બેઠક દરમિયાન નિકાસ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ વિરામ પ્રસ્તાવ પર પુતિનની પ્રતિક્રિયા. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન અને રશિયા વચ્ચેની લડાઈને સમાપ્ત કરવાના ઉમદા મિશન માટે US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત વિશ્વ નેતાઓનો આભાર માન્યો છે. પુતિને ગુરુવારે યુક્રેનના યુદ્ધ વિરામ પર પ્રસ્તાવ પર પહેલીવાર જાહેરમાં ટિપ્પણી કરતી વખતે આ વાત કહી હતી. પુતિને ગુરુવારે પુષ્ટિ આપી હતી કે રશિયા યુદ્ધ વિરામ પર ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ તેની શરતો સ્પષ્ટ હોવી જોઈએ. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 3 દિવસ બાદ ગુમ અમિત શાહનો મળ્યો છે મૃતદેહ. વડોદરા શહેરની બાયલીમાં રહેતી અને MS યુનિવર્સિટીના FY BComમાં અભ્યાસ કરતી અમિત શાહનો 3 દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો હતો. વિદ્યાર્થીનીનો કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. ભાઈ બહેન તેમજ બંનેવીની હત્યાની આશંકા વ્યક્ત કરીને તટસ્થ તપાસની માંગ કરી રહ્યા છે. આ બનાવની વધુ તપાસ પાદરા પોલીસે હાથ ધરી છે. વિદ્યાર્થીની ઇન્ટરનલ પરીક્ષા આપવા કોલેજ ગઈ હતી અને ત્યાંથી ગુમ થઈ હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિમાનનું ટાયર હવામાં જ ગાયબ થઈ ગયું. પાકિસ્તાનમાંથી દરરોજ વિચિત્ર ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. હવે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના વિમાનનું ટાયર ગાયબ થઈ ગયું છે. PIA એક અધિકારીએ જણાવ્યું હતું કે કરાચીથી લાહોર માટે ઉડાન ભરેલું અને એક વિમાન લાહોર એરપોર્ટ ઉપર ઉતરતી વખતે પાછળનું ટાયર ગાયબ થઈ ગયું હતું. સદનસીબે લેન્ડિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. હવે તપાસ કરવામાં આવી રહી છે કે વિમાનનું પૈડું અચાનક ક્યાં ગાયબ થઈ ગયું. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.